ચાલો, બધું ભગવાન, ભગવાન બધું છે. જ્યાં આપણે દર્શન કરીએ ત્યાં આપણે ભગવાનના જ દર્શન કરીએ છીએ. આપણી નાખી નજર ન પહોંચે એટલા આપણે એને શું શબ્દ વાપરીએ? અનંત. અનંત શબ્દ વાપરીએ. અનંત, સર્વવ્યાપક. જ્યાં બી જુઓ ત્યાં અનંત છે ને સર્વવ્યાપક. અને આ બધું એ જ છે. જેમાં સૂર્યનારાયણ ભગવાન છે તો એમનો પ્રકાશ છે, એનાથી જ આ બધું જીવન છે. તો ભગવાન તો સૂર્યના સૂર્ય છે, અનંત સૂર્યોના પણ સૂર્ય છે. અનંત સૂર્યોને પ્રકાશ આપે, અનંત આકાશને પ્રકાશ આપે, અનંત સૃષ્ટિને પ્રકાશ આપે, અને એ પ્રકાશ જ બધાનું જીવન. એટલે શબ્દ નથી, એનો શબ્દ નથી. આપણે સૂર્ય શબ્દ ન બોલીએ તો એ સૂર્યનારાયણ ભગવાન છે. આપણે ધરતી માતા ન બોલીએ તો ધરતી માતા છે. આપણે અન્નદેવ ન બોલીએ તો અન્નદેવ છે. જળદેવ ન બોલીએ તો જળદેવ છે. અગ્નિદેવ ન બોલીએ તોય અગ્નિદેવ છે. વાયુદેવ ન બોલીએ તો વાયુદેવ છે. નામ નથી ને છે. આકાશદેવ ન બોલીએ તો આકાશદેવ છે. ચંદ્રદેવ ન બોલીએ તો ચંદ્રદેવ છે. તારાદેવ ન બોલીએ તો તારાદેવ છે. અને મનખાદેવ તો તમે બોલો જ છો. એટલે દેવ, બધામાં દેવ છે જ. દેવનો તેજ થાય, તેજ, ભગવાનનું તેજ. ભગવાનનું તેજ, આ બધું ભગવાનનું તેજ જ છે. ભગવાનનો પ્રકાશ, ભગવાનની જ્યોતિ. તો એ જ આ બધું. જેમ આપણે મહાસાગર હોય અને એના મોજા હોય તરંગ, તો એવી રીતે ભગવાન મહાસાગર છે અને આ બધી સૃષ્ટિ છે એના મોજા છે. આ જીવ ને જગત ને બધું દ્રષ્ટા દ્રશ્ય ને આ બધું એના મોજા છે. એટલે તમે મહાસાગર, અત્યારે આપણે પ્રયાગમાં મહાકુંભમાં 62 કરોડ ડૂબકી મારી સંગમમાં. તે માનવ મહેરામણ કે ને મણખાદેવ, એક કોઈ વર્લ્ડમાં આ તો રેકોર્ડ કહેવાય, ક્યાંય ન હોય કે એના નામમાં અને એના સ્વરૂપમાં બધા ડૂબકી મારે બધું એક જ છે એમ જણાય, એમ અનુભવાય. 62 કરોડ થઈ ગયા ને. હજી તો મહાશિવરાત્રી બાકી છે, આ 3 દિવસ બાકી, 24, 25, 26, એટલે 65 કરોડ થઈ જાય. એ લોકો તો 40-45 કરોડનો અંદાજ હતો. એટલે એકી વખતે એક જ સ્થાનમાં ગંગા યમુના સરસ્વતી સંગમમાં. તો વર્લ્ડમાં રેકોર્ડ, વર્લ્ડમાં કોઈ ધર્મ તો ઘણા છે, ભગવાન તો એક જ છે, પણ કોઈ ધર્મ એવો નહીં હોય કે એકી વખતે એક જ જગ્યામાં એમ રેકોર્ડ બ્રેક. અત્યારે 62 કરોડ એક જ ડૂબકી મારે, એમાં બધા એક જ, એમાં કોઈ ભેદ નહીં. એમાં કોઈ એવી રીતે તમે જીવતા જાગતા બોલતા ચાલતા અહીં જ હૃદયમાં એ છે, બધે છે, બધે છે એટલે બધાના હૃદયમાં છે. તો તમે હૃદયમાં ડૂબકી મારો એટલે તમે છો. તરંગ મહાસાગરમાં સમાઈ જાય એટલે મહાસાગર જ છે. એમ આપણો તરંગ છે એ અંદર ડૂબકી મારે એટલે અનંત ભગવાનનો મહાસાગર છીએ આપણે પોતે જ. પછી તરંગ નથી. આપણે બહાર રહીએ તો આ છીએ, અને અંદર ડૂબકી મારીએ તો આપણે ભગવાન છીએ. સમજાય છે બધાને? તરંગ તો આપણે બહાર જોઈએ તો તરંગ છે, પણ અંદર સમાઈ જાય તો એ મહાસાગર છે. તો આ બધા 65 કરોડ ડૂબકી મારી એટલે 65 થઈ જાય. મહાશિવરાત્રિમાં તો ખૂબ થાય, 3 દિવસ છે. તો એ ડૂબકી એક જ જગ્યાએ એકી વખતે. તો ત્યાં આગળ બહારનું કોઈ નથી, બહારનું હું નથી, બહારનું જગત નથી, બહારના કોઈ ભેદ નથી, અને અંદર એક જ સ્થળમાં બધા. ભારતમાં તો બધી જાતના માણસો છે. તો હિન્દુઓને તો મોટા ભાગના બધા આવી ગયા. હિન્દુઓ તો મોટા ભાગના આવી ગયા ને. 65 કરોડ 62 કરોડ એટલે શું કહેવાય? એટલે એનો અર્થ એમ કે એની અંદર ભગવાનમાં બધાની એકરૂપતા છે, એકતા છે. ભગવાનમાં કોઈ ભેદ નથી. તો અમે તો પહેલેથી એવી રીતે જ રહીએ છીએ. આ તરંગ છે જ નહીં, આ તરંગો છે જ નહીં, અને આખો અનંત એ ભગવાન રૂપી મહાસાગર જ છે. આપણે તો મહાસાગર જ રહ્યા છીએ. આપણે તો આ તરંગ રહ્યા, અને આપણે તો આ તરંગ જોતા જ નથી. આપણે તો અનંત ભગવાનનું મહાસાગર જ જોઈએ છે. ખબર પડે જ બધાને? ખબર પડે? તમે અહીંયા આવ્યા તો તમે હવે એ જ જોતા થાઓ
અને એ જ રહેતા થાવ. અમે તો પહેલેથી બાળપણથી જ એ જ જોઈએ છીએ અને એ જ રહીએ છીએ. અમે તરંગ રહેતા નથી, ના કોઈ તરંગ જોતા નથી. અમે તો આખો આનંદ ભગવાનનો મહાસાગર જ અનુભવીએ છીએ, રહીએ છીએ. અમે આ નથી, અમે અનંત ભગવાનનો મહાસાગર છીએ. તમે પણ આ નથી. ડૂબકી મારો અંદર, હૃદયમાં ભગવાન છે તો એ તો અનંત વ્યાપક છે, સર્વવ્યાપક. એ બધે જ છે એટલે અંદર છે જ, અને સદાય છે, સર્વત્ર છે, સદા છે અને સહજ છે. કાંઈ કરવાનું નથી. તમે બહાર જુઓ છો એટલે તમને આ સૃષ્ટિરૂપી જીવ જગતરૂપી મોજા દેખાય અને તમે અંદર જુઓ એટલે અંદર બધું એક જ ભગવાન છે. સમજાય? બધાને સમજાય? ન સમજાય આંગળી ઊંચી કરે. પછી સમજાણું તો ન હોય પણ આમ તો ઊંચી કરી તો શરમ આવે કે પછી આપણે પકડાઈ જઈશું કે આપણને સમજ નથી પડતી. ન સમજ પડતી તો આંગળી ઊંચી કરો. આ બધું છે એ આખું જુઓ, આકાશથી પૃથ્વી આખું સ્વરૂપ જુઓ, અનંત પૂર્ણ સ્વરૂપ જુઓ તો બધું ભગવાન છે. ઉપરનું રૂપ જુઓ તો તમે તરંગો જુઓ છો. તરંગો જુઓ તો તમને શું દેખાય? હું આ જીવ છું, આ જીવ છે, આ જીવ છે, આ જગત છે, આ આકાશ વાયુ છે, જળ પૃથ્વી છે, અખિલ સચરાચર છે, જળ ચેતન સ્થાવર જંગમ ચરાચર અણુઅણુ છે. પછી બધું ઉત્પન્ન થાય છે, મોજા ઉત્પન્ન થાય છે, રહે છે, ચાલે છે, લય પામે છે, સમી જાય છે. તો ઉપર જુઓ, અંદર જુઓ તો એ અજરામર ને અખંડ અવિનાશી છે. મોજા ઉદ્ભવે, ચાલે અને શાંત થાય, સમી જાય. પણ મહાસાગર તો મહાસાગર છે, તો ઉપરને જતો નથી, ચાલતોય નથી અને શમતોય નથી. એ તો સદાય અનંતને પૂર્ણ જ ભરેલો. એટલે એને જે ઓળખી લે તો એ જ છે. જે તરંગ પોતાની અંદર ને બધાની અંદર એક જ એ અનંત ભગવાન રૂપી મહાસાગરને ઓળખી લે તો એ પોતે પણ એ જ છે. કારણ કે એના ઉપર કંઈ નથી, એના વિના કંઈ, એના વિના તો કંઈ બીજું છે જ નહીં. તો એવી રીતે તમે આ તમે સાંભળ્યું. હવે સાંભળીને એ અનુભવો અને એ રહ્યો તો તમે પોતે જ ભગવાન છો. ભગવાન જ બધું છે. પણ બહારથી જોઈએ તો એમ લાગે કે આ તો બધા માણસો છે, આ ધરતી માતા છે, આ સૂર્યનારાયણ છે, આ દિવસ રાત છે, આ ઠંડ ગરમી વર્ષા છે અને આ જન્મ જીવન મૃત્યુ છે. પણ કાંઈ થતું નથી. અજર અમર છે, અખંડ અવિનાશી છે, કાંઈ ઉત્પન્ન થતું નથી અને કાંઈ લય પામતું નથી. પૂર્ણ જ છે સદા. એટલે બધાની બધે આકાશથી પૃથ્વીની રચ સુધી બધાની અંદર જોતા શીખો. ઉપરનું રૂપ ન જુઓ. એ તો થાય છે, આવે છે, બદલાય છે અને જાય છે. મોજા આવે છે, બદલાય છે અને જાય છે. મહાસાગર આવતો જતો બદલાતો નથી. એ સર્વત્ર છે, સદા છે, અનંત છે, ભરેલો છે, ભરપૂર. કોઈ જગ્યા ખાલી નથી. ભગવાન બધું જ છે અને બધે જ છે. અમને તો ભગવાન સિવાય કાંઈ દેખાતું જ નથી. તમે કહો ભગવાનનું સ્વરૂપ શું? આ બધું દેખાય તો આપણને દેખાય છે કે આ આવું છે, આ વૃક્ષ છે, ઝાડ છે, આવું છે, આ અન્ન છે, આવું છે, જળ છે, આવું છે, પૃથ્વી છે, આવી છે, આકાશ છે, આવું છે, વાયુ છે, આવું, આ પશુ પક્ષી કીટ પતંગ જીવજંતુ આવા છે, માણસ છે, આવું. તો એ તમે ઉપરનું રૂપ જુઓ છો. હવે વાત થઈ અંદરના સ્વરૂપની. અંદર જે આખો અનંત ભગવાન રૂપી મહાસાગર છે, પૂર્ણ ભરપૂર, કોઈ જગ્યા ખાલી નહીં. એમાં એના વિના બીજું કાંઈ નહીં. ભગવાન વિના બીજું કાંઈ નથી. તો એનું સ્વરૂપ શું? બોલો. તમે લોકો જવાબ આપો, પછી આપણે જવાબ આપીએ. પછી આપણે પહેલેથી કહી દઈએ કે તમે કહેશો આપણે નહીં કહીએ. આપણને જે અનુભવે છે, જે દેખાય છે, અમે જે રહ્યા છીએ એ જ કહીશું. બોલો, કેવું જ કોઈને ભગવાનનું સ્વરૂપ શું છે? આ બધાનું સ્વરૂપ શું દેખાય આપણે? આ માણસ આવો છે, આ કૂતરું આવું છે, આ કીડી આવી છે, કુંજર આવો છે, હાથી આવો છે, તો દેખાય ને? આ માણસ, આ પૃથ્વી આવી છે, આ વૃક્ષ આવું છે, આ અન્ન આવું છે, જળ આવું છે, આ ઠંડી આવી છે, ગરમી આવી છે, વરસાદ આવો છે. તો આ કેવું સ્વરૂપ દેખાય? એવું ભગવાનનું સ્વરૂપ જેને આવડતું હોય કયો? જો કોઈ નથી આવતું. આ ઢબુના ઢ. તમે માસ્ટર થયા પણ હું ભણાવી લેક્ચર કરતા આવડે જ ખાલી. ભગવાન કેવા છે બતાડો ને.
અમે તો બચાડી દઈએ, હાથ બચાડી. બોલો, તમારે કેવું હોય તો કેવું? કોઈ છે માયનો લાલ? કેવા ગામમાં અમને બોલાય? આવા લોકો ભેગા થયા છે. હું કામ એ સ્વરૂપ ન કહેવાય તો રૂપ કહેવાય. આપણે આંખે દેખાય એને રૂપ કહેવાય, અને અંદર છે એ સ્વરૂપ છે. બધાની અંદર એક જ પાછું. બધા મોજા તરંગો મહાસાગરમાં, મહાસાગર એક જ. એમાં બધા સૃષ્ટિ રૂપી મોજા, જીવ જગત રૂપી મોજા, એ બધામાં ભગવાન મહાસાગર એક જ. બોલો, ખબર પડે છે આમ બધાને? આ સાંભળો તો ખબર પડે? અમે આવ્યા પછી જન્મ્યા એ લોકોને ભાન પડે? નવા જૂના બધાને ખબર પડે? નવા હોય કે જૂના? અમે આવ્યા એ વખતે જે હતા એ વખતે બહુ થોડા છે. બધા ભગવાનમાં હમાઈ ગયા છે. મહાસાગરમાં બધા મોજા હમાઈ. બધા સરળ હતા, બહુ સરળ હતા. હસતા હતા બધા, ખૂબ આનંદ, ફૂલ આનંદમાં હતા. બધા યાદ છે કે કદી? હા, ઉપરનું રૂપ નહીં, એ તો મોજાનું રૂપ છે, તરંગોનું. અંદરનું સ્વરૂપ છે મહાસાગરનું રૂપ છે ભગવાન. આ બધું છે ને એ આખો અનંત મહાસાગર છે, ભગવાન છે. પણ તમે ઉપરથી જુઓ તો તમને જુદું આ હું છું, આ તું છે, આ તે છે, પેલું છે, પેલું છે, પેલું છે, આ જળ છે, ચેતન છે, સ્થાવર છે, જંગમ છે, ચર છે, અચર છે, અણુનું છે, અખિલ છે, સાચર છે. જુદું જુદું દેખો. તમે મોજા જુઓ છો, અમે મહાસાગર જોઈએ છીએ. તો જે તરંગ મહાસાગર જોતો હોય પછી તરંગ નો રહ્યો, એ મહાસાગર જોઈએ. તો તમે તમારા તરંગમાં મહાસાગર જોઈ લો તો તમે એ ભગવાન રૂપી મહાસાગર છો. પછી તમે તરંગ જુદો બીજો નથી. બોલો, અમે સહેલું કહીશું, બધા અનુભવે એવું. ભગવાનનું સ્વરૂપ કયો? બહુ ભણ્યા છો, બહુ ગણ્યા છો, પૈસા ગણતા કેવું આવડે? અમને નથી આવડતું. બોલો માતા પ્રભુ, પૈસાનું ઓળખીએ છીએ કે કયો તો ખરા સાચું? અહીંયા અમારી આમ હું જોઉં બધાને કયો? સ્વામીજી પૈસાને ઓળખે છે? એટલે કે તમને કાંઈ ગમ પડતી નથી, પૈસા વિના કાંઈ નહીં, એમ કે સ્વામીજી જબ્બો પહેરતા નહીં, સ્વામીજીને કોઈ ખીચું જ નહીં પૈસા રાખવાનું. એટલે કોઈના બહાર લેતા ને એ ખીચામાં રાખીએ ને. એટલે એમ કે છે કે હું ભણ્યો કેવું ભેળું કર્યું, તમને કાંઈ ન આવ્યું. અમારે માથું ટેકવવા જેટલી જગ્યાએ મારું કહેવા જેવી નથી, ક્યાંય સહી કરી નથી કે આ મારું છે. માથું ટેકવવા જેટલી જગ્યાએ મારી કહેવા જેટલી નથી, ક્યાંય સહી કરી નથી કે આ મારું છે. અને તમે ગણતા હો કે આટલી નોટો છે ને આટલા સિક્કા છે, તો અમે ઓળખતા નથી કે આ કેટલા નથી કેટલા. અમે તેમ કહીએ, તમે આખી દુનિયાની નોટો ભેગી કરો અને અમને એક દિવાસળી જ આપો. અમે એવું કહીએ, આ કે ગાંડા જ છે ને, હવા એવું કરાતું છે. એનાથી તો બધું થાય આપણે જે કરવું હોય. અમારે કાંઈ કરવું નથી, કારણ કે બધું છે જ. ભગવાન પોતે જ બધું રહ્યા છે, તો કરવાનું ક્યાં છે? માણસે શું કરવાનું છે? એ પોતે જ આકાશ રહ્યા છે, પોતે જ વાયુ રહ્યા છે, પોતે જ તેજ રહ્યા છે, પોતે જ જળ રહ્યા છે, પોતે જ પૃથ્વી રહ્યા છે, પોતે જ બધું અખિલ સચરાચર રહ્યા છે. બધી વસ્તુ, તમે બધી વસ્તુ જો. અમે તો પહેલેથી આ બધા માણસો હોય તો એને પ્રભુ કહેતા, પાણી હોય તો એને ગંગાજળ કહેતા, ઘર હોય તો એને આશ્રમ કહેતા કે નહીં? અને ટ્રેક્ટર નવું લાવ્યો હોય તો રમકડું કહેતા. એટલે કે જો હું આટલી લોન લઈને લાવ્યો ને આ રમકડું કે આ રમણ. સ્વામીજીને 1976માં જ્યારે બોરિયા મહાદેવથી બથુરા લાવ્યા ત્યારે સ્વામીજીને કહ્યું કે સ્વામીજી ચાલો અમારા ઘરે. તો સ્વામીજીને પછી ટ્રેક્ટરમાં બેસાડ્યા અને કહ્યું, સ્વામીજી કંઈ રહેતું તો નહીં, કે કશું રહેતું નથી, કોઈ કપડાં બપડા કે કશું જ નહીં, કે જો અમારે જબ્બો છે જ નહીં અને જબ્બામાં કોઈ ખીચું નહીં.
કશું લેવાને લે, કશું મૂકવાને લે, કશું ખોવાય જ નહીં. એટલે સ્વામીજીને જ્યારે લાવ્યા પહેલા દિવસે, ત્યારે એ દિવસે સ્વામીજીએ કહ્યું કે જો અમારા જબ્બાને ખીચું જ નહીં, કોઈ ખિસ્સા કાતરું હોય તો ખીચું કાપાય નહીં, ખીચું હોય તો કાપે ને. એટલે અમારે કશું મૂકવાનું જ નહીં, પછી ખીચું કેવા રાખવું પડે, કોઈ કાપી જાય જ નહીં ને. એટલે પહેલેથી જ સ્વામીજીનો સિદ્ધાંત હતો કે કંઈ લેવું દેવું નહીં. જય પ્રભુ. અમને એક જણ હતા, એની સાસરી બાળવા હતી, આજોળના એક પ્રભુ હતા ને એ લઈ ગયા. એટલે એની સાસુ હતી, એ ટ્રંક ખોલી, ટ્રંક કહો ને તમે, બેગ ટ્રંક ખોલીને સિક્કો કાઢ્યો રૂપિયાનો. એટલે અમે કીધું આમાં શું છે? એટલે કે 3 મોઢાવાળો સિંહ. તો કે આ લેવાય જ ને, તો અમને ખાઈ જાય, રાખો તમારે કામ. આ હકીકત છે. આ તો 48 વર્ષ પહેલાંની વાત છે. એટલે માતા પ્રભુ કહેતો તમે નાના હતા એટલે સમજણા નહીં હોય, એટલે અમને તો હજી સમજણ નથી પડી, પાડવી નથી. એટલે માણસને જોવે કેટલું અને મથેથી કેટલું આપણને ખબર તો છે. તમારે સવળ જીવ હોય, અમે તો ઝાડ નીચે એકાંતમાં એકલા, અમારી સાથે કોઈ નહીં, અમે કોઈની સાથે નહીં, કોઈ અમારી સાથે નહીં, એમ એટલું પસંદ કરીએ. એ ગંગાજળની માટલી હોય એટલે બહુ થઈ ગઈ, નદી હોય તો બહુ મસ્ત. એમ તો તમારી મકરોડ નીચે અમે રહેતા. અને હમણાં દલા પ્રભુ આવ્યા હતા ને, દલા વેલા ગલબા, એ વેલા પ્રભુ આવીને પેપરની થાંભલી લાવ્યા છે ને લેવા અમર થઈ ગઈ કરી થોડી ચોટાડી. એટલે આ તો એમાં બધા સર્પ દેવતા હોય, વીંછી હોય, બધું જ્યાં રહીએ ત્યાં હોય જ આવું બધું. મેઘરાજાની ફૂલ મહેલ હોય. અમે અંબોડ કાળીમાં ટેકરીમાં ચાતુર્માસ કાઢ્યું, એ બધા આવતા ટેકરીમાં. આમ એક તાડપત્રી બસ. અને આવે એટલે રસ્તો કેવો, પાછું નીચે સ્મશાન અને બાજુમાં ભઠ્ઠી. પણ બધા બપોરાવાળા કે મને બેટો તમે 18 સુદ 11 થી 71 સુદ પૂનમ ઉધી રહ્યા, પણ કોઈ આવ્યું નહીં. નીચે સ્મશાનમાં કોઈ ન આવ્યું. આવ્યું તું નહોતું આવ્યું ને. ભૂલી ગયા બધા, મરવાવાળા ભૂલી ગયા કે મરીને ત્યાં જવાનું છે. કેમ એવું થયું હતું? કેવું આનંદ કરો. અમે પોતે જ ભાખરીનું શાક બનાવતા, બોરિયામાં બનાવતા, તો બધા આંગળી ચાટી જાય. હવે એમને બધા ક્યાં બનાવવાનું, તો અમે કીધું અમે તો બનાવવા બધી ઊંચા જ ન રહેતા, આપણે બનાવવું. એટલે પહેલાં બનાવીએ એટલે બધા આવે એટલે હાંજ સુધી બનાવ્યા કરવાનું. એ પછી આઈડિયા કર્યો, વહેલું બનાવીને પતાવી દેવાનું, પછી તત્વો ચાલુ, સત્સંગ ચાલુ. એટલે બધા આવીને પછી જતા રહે. પછી સાંજે બધા જાય પછી બનાવવાનું ભાખરીને શાક. ગામમાંથી બધા લઈ આવે બધું ખેતરમાંથી. ત્યારે તો બધું ફૂડ પોઈઝન નહોતું, આ દવા અને ઝેરી બધું હે ને, ખાતર ને એવું નહોતું. બધું શુદ્ધ, સાત્વિક ને પૌષ્ટિક, બધું પવિત્ર હતું બધું. ભાવના ફૂલ. એ તો કેવું કોતરો ઉતરીને ચડવું પડે ટેકરી એવું હતું. એટલે અમે કાયમથી આવી રીતે જ રહ્યા છીએ. આપણે એવી જ જગ્યા પસંદ કરવાની. બધા કે ત્યાં ન રહેવાય, તો અમારે કે ત્યાં જ આપણે રહેવું છે. કોઈ ન રહે ત્યાં આપણે રહેવાનું. સમજે? ઠાઠ ઠઠારાની જરૂર નહીં, ઠાઠમાંથી જરૂર નહીં. કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. એવી રીતે રહેવાનું. એટલે આપણે શુદ્ધ હવા ઉજાસો એટલે શુદ્ધ ન જવું એટલે બહુ થઈ ગયું. એક દ્રષ્ટાંત આપીએ એટલે તમને સમજાય. એક રશિયામાં મહાત્મા લિયો ટોલ્સ્ટોય થઈ ગયા. એ મહાન સાહિત્યકાર હતા અને એમના સાહિત્ય માટે એમને જગતનું મોટામાં મોટું પ્રાઇઝ ઇનામ મળેલું, નોબેલ પ્રાઇઝ. અને એમણે એક વાર્તા લખી હતી, 24 વાર્તામાં એક વાર્તા. વોર એન્ડ પીસ એ એમની મોટી નવલકથા ઉપર એમને ઇનામ મળેલું, નોબેલ પ્રાઇઝ. યુદ્ધ અને શાંતિ. એમણે નાની નાની વાર્તાઓ લખી હતી. એમાં એક વાર્તા, એક લોભિયો હતો
અને જમીન ખરીદવા નીકળ્યો. એટલે એક જણ ભાવ કીધો, એટલે કે આનંદ સસ્તામાં નહીં મળે, એટલે કે આગળ જા. એટલે આગળ ગયો, એટલે એને ઓછો ભાવ કીધો, તો કે એનાથી સસ્તામાં નહીં મળે, એટલે આગળ જા. પછી જીપ્સી કહેવાય, રખડુની ટોળીઓ નથી આવતી, રખડું જીપ્સી, એ રખડુની ટોળી એટલે ત્યાં કોઈ સરકારી ન જોતું, એને લોકો કોઈ ન હોય, એમના ધરતીમાં તો પાથરેલા પડ્યા હોય મેદાન ખુલ્લા, એ લોકો રાવટી નાખે, ગમે ત્યારે જ્યારે ચાલતા થાય ચાલતા થાય. તો છેલ્લો દુકાનદાર તો એણે કીધું કે પેલો જીપ્સી છે ને, જીપ્સીનો રાજા, એ મફતમાં આપે જમીન જોતી. પેલો તો રોક્યો, પહોંચી ગયો, સમજાય? એટલે પછી પેલો જીપ્સી સમજી ગયો કે આ લોભી માણસ છે, હા તો ક્યાંય સસ્તા મળે છે, હાજી સસ્તા મળે. પણ એક શરત છે, સવારે સૂર્યનારાયણ ભગવાન ઉગે ને અને હું 1 2 3 બોલું ને એટલે તારે ચાલવાનું, અને સાંજ પડે ને એટલે તારે જે જગ્યાથી ચાલ્યો હોય ને એ જગ્યાએ પહોંચવાનું. એટલી જેટલી કવર કરે એટલી તારી ફ્રીમાં. પણ જો ત્યાં જ્યાં ન પહોંચે તો હૃદય ન મળે, તસવું ન મળે, સમજાય? એટલે આને તો શરૂ કર્યું દોડવાનું, ઓછું કવર થાય ને હું ઘોડે તો એટલું દૂર વયું ગયું કે પાછું એની શરત યાદ આવી કે ત્યાં ન પહોંચે તો હૃદય ન મળે, તસવું ન મળે. એટલે પછી તો ન પહોંચે એવું થયું. હતો બહુ દૂર વયો ગયો, બહુ કવર કરવા ગયો. પછી ગમે એમ કરીને દોડ્યો અને પછી જ્યાંથી શરૂ થયો હતો ને ત્યાં એણે શરીર નાખી દીધું, ખરેખર લોહીનો કોગળો છે ખલાસ થઈ ગયો. અને પછી પેલો જીપ્સી હતો ને, જીપ્સી એને 6 ફૂટનો ખાડો ખોદી દાટતા કીધું તે ઘણી કવર કરી પણ તારે 6 ફૂટની જ જરૂર હતી. માધા પ્રભુને આપણે નથી કહેતા, જનરલ. એટલે માણસને વિવેક, સંતોષ ને શાંતિ હોવા જોઈએ. હજી વધુ અને પાછા કે જ્ઞાન ગયા હોય હજી જ્ઞાન ભેગું જ કરે, અહીંયા આવે મોકલે. એટલે પણ ડોલર ન ખવાય. તમે જુઓ, તમે ભગવાન કહો કે કુદરત કહો, તો કુદરતે ટંકશાળ નથી બનાવી અને નોટો નથી છાપી, કુદરતે મકાન નથી બનાવ્યા, કુદરતે યંત્રો નથી બનાવ્યા. ભગવાને વૃક્ષો છે, અન્નજળ છે, સૂર્યનારાયણ ભગવાન છે, સૂર્યપ્રકાશ છે, પવન છે, અગ્નિદેવ છે. પણ મકાન, ટંકશાળ, દુકાન, યંત્રો, અને એમાં હવે તો એટમ બોમ્બ, ગમે મરું કે મારું, એ ભગવાને નથી બનાવ્યું, કુદરતને નહીં. ભગવાન તો પોતે જ બધું રૂપ ધર્યું છે અને પોતે જ આનંદ મંગળ છે. એટલે આનંદ મંગળ ભગવાનનું ખરું, પણ આવું બધું મરું ને મારું એવું ભગવાનનું નહીં. એ બધું, અને એ પાછો પોતે એમ કે પૃથ્વીમાં સૌથી વધુ બુદ્ધિજીવી બધા પ્રાણીઓમાં માણસ. પણ આ બુદ્ધિજીવી શું કરે? મરવું ને મારું. તો એ માણસ ન કહેવાય. ભગવાને માણસનું રૂપ ધર્યું છે, આખી સૃષ્ટિનું, આખા જગતનું, આકાશથી પૃથ્વી બધું રૂપ ભગવાનનું જ છે, ભગવાન જ છે, એના વિના બીજું કાંઈ. તો માણસનું રૂપે ભગવાને ધર્યું છે, તો અંદર પોતામાં બધામાં એ ભગવાન એક જ છે એમ અનુભવી અને ભગવાન રહે એ સાચો માણસ. જે પોતામાં ભગવાનને, બધામાં ભગવાનને ઓળખી અને ભગવાનમાં ભગવાન રહે, ઉત્તમ મનુષ્ય દેહ એટલા માટે મળ્યો, દેહનું કાંઈ કરવા માટે નહીં. અમે 1998માં પૂર્વ દક્ષિણ ભારત યાત્રામાં ગયા હતા, જગન્નાથપુરી એમાં આવ્યું, અને ત્યાંના શંકરાચાર્ય હતા. એટલે બપોર થઈ ગયા તો એને બિચારાને કેટલો બધો સત્સંગ કર્યો, કેટલા લોકો આવ્યા હોય, કેટલાને મળવાનું, જમવાનું, અંતે આટો પીને બિચારા આડા પડ્યા હતા ઉપર. પહેલાં મકાન હતા ઉપર, તમે નહીં આવ્યો નીચે. તો અમે ઉપર થોડાક જણ ગયા. અમે તો 2x2 ની 2 બસ હતી, એટલે 82 જણ હતા ને કોન્ટ્રાક્ટરના 10 એટલે 92. એટલે અમે થોડાક જ ઉપર ગયા. એને પહેલાં કીધું કે શંકરાચાર્યને કહો અમે આવ્યા છીએ. એટલે શંકરાચાર્ય તો એ તો કે વિશ્રામ કરે છે. અમે કીધું કહો અમે આવ્યા છીએ.
એટલે પેલા બિચારા બેઠા થઈ ગયા શંકરાચાર્ય પેલી પથારીમાં. અમે ઉપર ગયા. એણે કીધું બોલાવો, સ્વામીજીને બોલાવો. અમે ઉપર ગયા ને એટલે પેલાનો સીધો આ ફૂલનો હાર હતો ને, અમે એને ઓળખીએ નહીં, અમને ઓળખીએ નહીં, સીધો ગળામાં નાખી દીધો. જગતગુરુ શંકરાચાર્ય, જગન્નાથપુરી. પછી અમે કીધું આ બધા આવ્યા છે દૂરથી, તો થોડા આપણા શ્રીમુખે લાભ આપો સત્સંગનો. તો એ હું કે ખબર શંકરાચાર્ય, સ્વામીજી ત્યાં બધા લાભ આપે જ છે, આપણે એને ઓળખતા નથી, આપણને એની મેળે જો હું કે અમે કીધું તમે લાભ આપો, તો કે સ્વામીજી ત્યાં બધા લાભ આપે જ છે જો. એટલે પછી અમે કીધું બરાબર છે, બધું બરાબર, પણ આપણા શ્રીમુખે. તો એ હું બોલ્યા ખબર, શંકરાચાર્ય એક જ વાક્ય બોલ્યા, જગતમાં આવ્યા છીએ તો જગન્નાથને પામવા, જગતનું કાંઈ મેળવવા માટે નહીં. જગતમાં આવ્યા છીએ તો જગન્નાથને મેળવવા, આ જગતનું કાંઈ મેળવવા નહીં. આટલું જ બોલે, પૂર્ણ વિરામ. લાભ આપી દો. શૃંગેરી મઠને શંકરાચાર્ય હતા. હવે અમે મોટા પહોંચ્યા, બસ પહોંચે એ પ્રમાણે પહોંચાય ને, બહુ સુંદર જગ્યાથી સ્વર્ગ જેવી. અને તો બેઠા હતા અને બધું પૂરું થઈ ગયું, બધા ભાવિક આવી જતા ને એને પાછું નિત્યક્રમ હોય. એને અમે કીધું અમે અત્યારે આવ્યા એટલે અમને લાભ આપો. એટલે મારે હવે નિત્યક્રમનો ટાઈમ થઈ ગયો, પણ અમે આટલે દૂરથી આવ્યા હતા તો એ તો બેઠા, ચાલો ભાઈ જેને પૂછવું પૂછું. પછી કોઈ પૂછ્યું જ નહીં, દર્શન થઈ ગયા તો બધા સંતોષ થઈ ગયો. એટલે આવા સરળ હોય લોકો બધા ભગવાનના માણસો. એટલે આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે લોકો એમ જાણે છે કે આ બધું ભગવાનનું રૂપ છે, એટલે આપણે બધા ભગવાનના રૂપમાં જેટલી આપણે જીવવું થોડું છે, એટલે જેટલી વધારે સેવા થાય એટલી કરી છૂટીએ. તો એવા માણસો ભલે આંગળીને વેઢે ગણાય એટલા હોય, પણ છે અને એનું કામ કરે. એમને કાંઈ જોતું નથી. એમને કેટલું જોઈએ? એમને ઘણું આવે છે પણ એ આપી દે છે. અને પછી કે બધાને શું જોઈએ છે કે ભાઈ અન્ન, વસ્ત્ર, રહેઠાણ, દવાદારું, શિક્ષણ છે, સેવા કરે જાય. હવે આપણો પ્રશ્ન તો ઊભો જ છે કે બધું ભગવાન છે, બધે ભગવાન છે, બધામાં ભગવાન છે, ભગવાનમાં બધું જ છે. તો એ ભગવાનનું એ અંદર છે, બધાના હૃદયમાં અણુ અને એ અખંડ છે, અનંત છે, અખંડ છે ને અભેદ છે. ભગવાન જ છે બધું. તો એનું સ્વરૂપ શું એ આપણો પ્રશ્ન ઊભો જ છે. એ જેને ઓળખ્યું હોય એ જ ઓળખાવે, જે એમાં સમય ગયો, મળી ગયો હોય અને એ જ રહ્યો હોય એ જ બતાવે. ભગવાન જ ભગવાનને બતાવી શકે, કાંઈ માણસ ભગવાનને ન બતાવી શકે. બોલો, સૂર્ય જ સૂર્યને પ્રકાશી શકે. સમજે? સૂર્ય જ સૂર્ય પ્રકાશે, કાંઈ બીજું કોઈ સૂર્યનો પ્રકાશે. એમાં ભગવાન રૂપી સૂર્ય છે તો એ આ બધું પ્રકાશે, આકાશ જેવો. સમજે? તો ભગવાનનું સ્વરૂપ છે. હવે અમે કહીએ તમારે ન કહેવું હોય તો નથી કેવું, આવડે તો કહો ને હું કહેવાય. જો બરાબર સાંભળજો. પછી રોજ બોલાવે એટલે ન હોય. પછી આપણને સૌથી મોટું શું છે? તમને દેખાય ને બધે શું? આકાશ. તો આકાશ છે એ જણાય છે કે નહીં? દેખાય છે કે નહીં? આખું અનંત, વિશાળ અને પૂર્ણ, ભરપૂર, કોઈ જગ્યા ખાલી નહીં. કોઈ જગ્યા નથી ત્યાં આકાશ નથી. ગોવાલા ખાલી આમ જ કરી રહ્યા છે, સાંભળો છો? તો એને એમ કે મન નહીં ઓળખતા હોય. એટલે દેખાય છે ને બધે અને બધું અને ફૂલ ભરેલું, કોઈ જગ્યા ખાલી નહીં. કોઈ જગ્યા નથી જ્યાં આકાશ નથી. બોલો, આ તો ખબર પડે જ કે નહીં પડે? સામાન્ય વિજ્ઞાનમાં તો આવે જ, પણ સામાન્ય માણસને આવું તો જ્ઞાન હોય કે આકાશ અનંત, સર્વવ્યાપી
અને બધે ભરપૂર ઘન પરિપૂર્ણ અખંડ એક રસ, કોઈ જગ્યા નહીં કે જ્યાં આકાશ નથી, સૌથી મોટું, અને એમાં બધું સમાયેલું છે. આકાશ ગંગા ને અનંત તારા, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત નામરૂપ ને અનંત સૃષ્ટિ તિથિ લય પ્રલય. તો આ સૌથી મોટું આકાશ છે, એમાં જ બધું સમાયેલું છે. એટલે સૌથી મોટું જાણીએ એટલે બધું જાણી લીધું કહેવાય કે નહીં? આપણે આપણે ઝવેરીની દુકાને જઈએ તો ઘણા દાગીના હોય, આપણે સોનું ઓળખી લઈએ એટલે પછી બધા દાગીના ઓળખાઈ ગયા, કારણ કે બધા ઘાટ છે એ સોનામાં જ સમાયેલા છે. આપણે માસાકરના મોજા તો અનંત હોય, પણ આપણે જળને ઓળખી લઈએ, પાણીને, માસાકરને ઓળખી લઈએ એટલે બધા મોજા ઓળખી લીધા કહેવાય, બધા એમાં સમાયેલા જ છે. આપણે માટીના બધા વાસણો હોય, કુંભાર બનાવે ને, તો આપણે માટી ઓળખી લઈએ એટલે બધા વાસણો ઓળખી લીધા. એમ સૌથી મોટું કે જેમાં બધું સમાયેલું છે એ આકાશ ઓળખી લીધું એટલે બધું એમાં આવી ગયું ને, એટલે બધું જાણી લીધું. હવે આ આકાશ જે જણાય છે, જોજો બરાબર હો, આ આકાશ જણાય છે ને બધાને, અનંત આકાશ જણાય છે ને, દેખાય છે ને? ના, પાણી જેવું દેખાય છે બધાને? નો દેખાય હોય કયો? બધાને આકાશ દેખાય છે. એટલે સૌથી મોટું, અનંત ને પૂર્ણ, અજરામર, અખંડ, અવિનાશી. હવે એક વસ્તુ, જો ભગવાનને ઓળખાવીએ છીએ, ભગવાનનું દર્શન કરાવીએ છીએ, ભગવાનનો સાક્ષાત્કાર કરાવીએ છીએ, ભગવાનનો અનુભવ કરાવીએ છીએ, સાંભળજો, ભૂલતા નહીં, ખેતરતા નહીં. તો હવે સૌથી મોટું જાણી લીધું એટલે બધું જાણી લીધું કે નહીં? બધું એમાં આવી ગયું કે નહીં? હવે જોજો, તો જો કોઈ વસ્તુ જણાતી હોય તો કોઈ વસ્તુ સમજાય? પ્રકાશ વિના ના જાણી શકાય. પ્રકાશ વિના કોઈ વસ્તુ દેખાય, અંધારું હોય તો કાંઈ દેખાય? પણ આકાશ જણાય છે, દેખાય છે, તો કોઈ પ્રકાશ વગર કોઈ વસ્તુ દેખાય? પ્રકાશ હોય તો જ આકાશ દેખાય ને. આકાશ દેખ્યું એટલે બધું દેખાઈ ગયું, બધું એમાં સમાઈ ગયું એટલે આવી ગયું. પણ આકાશ જે પ્રકાશથી દેખાય છે, આકાશ અને એમાં રહેલું બધું જે પ્રકાશથી દેખાય છે એ પ્રકાશ ભગવાન છે. જો 82 વર્ષમાં આવી ગમ પડી હતી કોઈથી? હા નહીં કહેતા ખોટું. આવું સાંભળ્યું હતું, ક્યાંક વાંચ્યું હતું, ભણ્યું હતું, ભણાવ્યું હતું? નહીં, જો ના પડે. કયો જાહેરમાં કયો મેં કોઈ દિવસ આવું ભણ્યું નથી ને ભણાવ્યું નથી ને, બસ આવું છું ને આ મારું છે, અમારે કુરકુરિયા. અચ્છા, કેવું છે? આનંદ આવ્યો કે નહીં? એમ એટલે ભગવાનનું સ્વરૂપ જે પ્રકાશથી આ બધું જ દેખાય છે, જણાય છે, અનુભવાય છે, એ પ્રકાશ ભગવાન છે. ખબર પડી કે નહીં? અમારે પછી જે જન્મ્યા હોય એને ખબર પડી કે નહીં? કેવું છે? તો તમે હવે આ બધું જણાય છે એને નથી જાણવાનું, પણ જે પ્રકાશથી આ બધું જણાય છે એને જાણવાનું છે, એને ઓળખવાનું, એને જોવાનું. તો બધું જે જણાય છે એ નહીં જોવાનું, આ હુંને નહીં જોવાનું. હું છે જણાય છે એમાં આવ્યું, જગતનું બધું નહીં જોવાનું, આકાશ નહીં જોવાનું, વાયુ, તેજ, જળ, પૃથ્વી, અખિલ સચરાચર, જળ, ચેતન, સ્થાવર, જંગમ, ચરાચર, અણુઅણુ, આ કોઈ આવ્યું, કોઈ બદલાણું, કોઈ ગયું, એ નહીં જોવાનું. એ પ્રકાશ અખંડ છે, ભગવાન છે એ અનંત, અખંડ, અભેદ, અજરામર અને અખંડ અવિનાશી પ્રકાશ જોવાનો. આવી રીતે અમે પ્રકાશ અનુભવી પહેલેથી, અને પ્રકાશમાં પ્રકાશ જ રહીએ છીએ, ભગવાનમાં ભગવાન જ રહીએ છીએ. અમે આ રહ્યા નથી, આ તો જણાય છે, આ નથી અમે. આ તમે જણાવ છો એ તમે નથી, પણ જે પ્રકાશથી અમે જણાવીએ છીએ, તમે જણાવ છો ને બધું જણાય છે, એ પ્રકાશ ભગવાન. તો પ્રકાશ, હવે તમે પ્રકાશ ઓળખ્યો કે નહીં? જેનાથી આ બધું જણાય છે એ પ્રકાશ ભગવાન છે. તો એ પ્રકાશને ઓળખીને
પ્રકાશમાં પ્રકાશ રહ્યો એટલે તમે ભગવાનમાં ભગવાન જ છો. કેટલું બોલવાનું? ધરાણા કે નહીં? કેટલો ટાઈમ લીધો સુશીલ પ્રભુ? 35 મિનિટ. 35 મિનિટ. 35 ફોર પૂર્ણ બ્રહ્મ. અચ્છા, બોલો. હવે કાંઈ બાકી? બધું આવી ગયું કે નહીં? બધું આવી ગયું. આ હું છે એ પણ જણાય છે, જણાનારી વસ્તુ છે. આ પ્રકાશ નથી. અમે હંમેશા જોજો, મોજા જણાય છે પણ એ મહાસાગરથી જણાય છે. માટીના વાસણ જણાય છે પણ એ માટીથી જણાય છે. અને આ બધી વસ્તુ નવગ્રહ ઉપગ્રહ બધાનું બંધારણ ધારણ પોષણ ગતિવિધિ જણાય છે પણ એ સૂર્યનારાયણ ભગવાનથી જણાય છે. એ તો દ્રષ્ટાંત છે. સૂર્ય અને મહાસાગર ને આકાશ તો દ્રષ્ટાંત છે, પણ આકાશ પણ જણાય છે પણ એ ભગવાનથી જણાય છે. ભગવાન પ્રકાશ છે, પ્રકાશથી જણાય છે. પછી સૂર્ય પણ એ ભગવાન જે પ્રકાશ છે એનાથી જણાય. સૂર્યનો પોતાનો પ્રકાશ નથી, સૂર્ય ભગવાનના પ્રકાશથી જણાય છે. ચંદ્ર, તારા, અગ્નિ, વીજળી, બુદ્ધિ એનો કોઈનો પોતાનો પ્રકાશ નથી. ભગવાનના પ્રકાશથી બધું પ્રકાશે છે. પણ પાછું ભગવાનના પ્રકાશમાં ભગવાનનો પ્રકાશ જ છે. આ જે જણાય છે એમાં નથી. મહાસાગરથી મોજા જણાય છે પણ હાથમાં લેવો તો મોજા હાથમાં ન આવે. જળ જ હાથમાં આવે. મોજાનો કાંઈ નથી આકાર, ખાલી દેખાય જ છે. એમ આ બધા આકારો એ ભગવાન નથી, એ તો ખાલી દેખાય જ છે. એ ભગવાન જે પ્રકાશ છે, અનંત, અખંડ, અભેદ, બધું એ જ છે. આ બધે એ જ છે. આકાશથી પણ મોટો પ્રકાશ. પછી એમાં આકાશ નથી. જે જણાય છે એ એમાં નથી. પ્રકાશમાં પ્રકાશ જ છે, ભગવાનમાં ભગવાન જ છે. જે જણાય છે એ બધું પ્રકાશમાં નથી. સમજાય છે? મોજા જણાય છે પણ મહાસાગરની અંદર મોજા નથી, મહાસાગર જ. સૂર્યપ્રકાશથી નવગ્રહ ઉપગ્રહ બધાનું બંધારણ ધારણ પોષણ ગતિવિધિ પ્રાણી પદાર્થ વ્યવહાર પૃથ્વીમાં બધું, પણ એ બધું સૂર્યમાં નથી. સૂર્યથી બધું પ્રકાશે છે પણ સૂર્યમાં બધું નથી. એમ ભગવાન છે એ અનંત વ્યાપી પ્રકાશ છે, એનાથી બધું જાણે છે પણ એમાં આ બધું નથી. તો જે પ્રકાશમાં પ્રકાશ રહે તો એ પ્રકાશ અજરામર અખંડ અવિનાશી છે, ભગવાન છે. તો એ પણ એ અજરામર અખંડ અવિનાશી પ્રકાશ જ છે. એને જન્મ મરણ નથી. એના જન્મ મરણના ફેરામાં આવવું પડતું નથી. જે ભગવાન રૂપી અનંત વ્યાપી પ્રકાશને અનુભવીને એમાં જ રહે છે તો એ પ્રકાશ એ ભગવાન અજરામર અખંડ અવિનાશી છે. તો એ પણ એ ભગવાન રૂપ છે, અજરામર છે, અખંડ અવિનાશી છે. પછી આ પોતે નથી અને આના જન્મ મરણ પોતાના નથી. પોતે એ પ્રકાશ છે, ભગવાન છે, અજરામર છે, અખંડ અવિનાશી છે. એના જન્મ મરણ નથી. એને સંસારના ફેરામાં આવવું પડતું નથી. બોલો, ક્લિયર થાય છે? શું છે બોલો? ના કેવો છે કેવું? બધા સંભળાય છે બરોબર? બધું સમજાય છે બરોબર? જો તમે આ દેખાય છે જોશો તો શાંતિ નહીં પામો. પણ જે પ્રકાશથી આ બધું દેખાય છે અને જે પ્રકાશમાં આ બધું નથી, એ પ્રકાશને જોશો અને એ પ્રકાશમાં રહેશો તો અનંત પ્રકાશ ભગવાન કહેવાય છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. બરાબર? ભગવાનનું સ્વરૂપ અનંત પ્રકાશ. આકાશ કેવું છે? અનંત. તો આકાશને પ્રકાશનારો પ્રકાશ. સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, વીજળી, બુદ્ધિ ને આ બધા જગતને પ્રકાશ, બ્રહ્માંડને, વિશ્વને, સૃષ્ટિને, સંસારને બધાને પ્રકાશનારો પ્રકાશ. પણ આ બધું એનામાં કાંઈ નથી, ખાલી દેખાય જ છે. જેમ સ્વપ્ન દેખાય છે પણ કાંઈ નથી, જેમ ઝાંઝવાનું જળ દેખાય છે પણ કાંઈ નથી. પણ આ પ્રકાશ છે અજરમર અખંડ અવિનાશી. ખ્યાલ આવે? એટલે સર્વ પરમાત્મા છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. સર્વ પરમાત્મા છે. ભગવાન બધું રહ્યા છે પ્રકાશ રૂપે. પ્રકાશ રૂપે ભગવાન બધું રહ્યા છે. ક્લિયર? બધા ક્લિયર? સમજાય છે બધાને? સમજાય છે ને?
આ દેખાય છે નહીં જોવાનું, જે પ્રકાશથી આ બધું દેખાય છે એ પ્રકાશ જોવાનો, અને એ પ્રકાશ રહેવાનો, આ નહીં રહેવાનું. આ તો આવે છે, બદલાય છે ને જાય છે. પ્રકાશ આવતો નથી, બદલાતો નથી, જતો નથી. આપણે પ્રકાશ છીએ, આ આકાર નથી. આપણે તરંગ નથી, આપણે મહાસાગર છીએ. ભગવાન અનંત પ્રકાશનો મહાસાગર છે. તો આપણે આવતા બદલાતા જતા નથી. અજર અમર અખંડ અવિનાશ, અખંડ અવિનાશી છીએ. ક્લિયર થાય બધાને? તો સર્વ પરમાત્મા એટલે માધા પ્રભુએ કીધું પહેલી વાર આવ્યા હતા ત્યારે કે અમે સ્વામીજીને પરમાત્મા માનીએ છીએ. બદપુરા બધું ભરાઈ ગયું હતું, બધું ગામ આખું હતું. એટલે અમે કીધું હા અમે પરમાત્મા છીએ એમ નહીં કહેવાય, અમે સર્વ પરમાત્મા અનુભવીએ છીએ. એટલે એમાં અમે છીએ, એટલે તમે સર્વ પરમાત્મા છો. આકાશથી પૃથ્વી સર્વ પરમાત્મા છે, એમાં અમે છીએ, એ રૂપે અમે પરમાત્મા છીએ. આટલા જ અમે પરમાત્મા નથી. અનંત સર્વવ્યાપી પ્રકાશ છે પરમાત્મા. સમજાય છે કે નહીં? જો એ તમે સર્વ પરમાત્મા છો એમ અમે અનુભવીએ છીએ. આકાશથી પૃથ્વી સર્વ પરમાત્મા છે એમ અમે અનુભવીએ છીએ, એમ અમે રહ્યા છીએ. એટલે બધાની અંદર બધા પરમાત્મા, એમ બધાની અંદર અમે પરમાત્મા. જુદા બીજા નહીં, સ્પેશિયલ નહીં, આટલા જ અમે નહીં. સર્વ અનંત સર્વવ્યાપી પ્રકાશ પરમાત્મા છે, અખંડ, અભેદ, અજરામર, અખંડ અવિનાશી. તો બધું પરમાત્મા, તેમાં અમે પરમાત્મા છીએ. આટલા જ અમે પરમાત્મા નથી. સમજાય છે બધાને? સર્વ પરમાત્મા છે તો એમાં અમે છીએ, એ રીતે અમે પરમાત્મા છીએ. એકલા અમે જ પરમાત્મા છે એમ નહીં, સર્વ પરમાત્મા છે. એટલે પછી અમે ગઈ 70 પર જે એમ બોલાવડાવેલું બધાને કે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. પછી વ્યાસ પૂર્ણિમા અષાઢ પૂનમે બોલાવડાવ્યું સર્વ પરમાત્માને જય પ્રભુ. પછી અત્યારે અમે જ્યાં છીએ ત્યાં એમ કહીએ છીએ કે ભગવાન બધું રહ્યા છે, ભગવાન બધું રહ્યા છે. ભગવાન એટલે પ્રકાશ, પ્રકાશ જ બધું રહ્યો છે. સમજે? આ દેખાય છે, આવે છે ને બદલાય છે, જાય છે એ નહીં. રહ્યો છે, સદા રહ્યા છે, રહ્યા છે, સર્વત્ર અને સદા. સમજે? તો આપણે હવે તમને એવી ખબર પડી ને કે એ અખંડ પ્રકાશ પરમાત્મા છે. આ બધું એવી ખબર પડી. આ દેખાય છે નહીં, જે અખંડ પ્રકાશ પરમાત્માથી આ બધું દેખાય છે, આ બધું આવે છે, બદલાય છે, જાય છે, એ નહીં. જે અખંડ રહ્યા છે, અખંડ પ્રકાશ પરમાત્મા, બરાબર છે? તો એ પરમ સત્ય છે, એ પરમ તત્વ છે. તો હવે આપણે જય બોલાવીએ. સમજાય? સર્વત્ર સદા અમે બોલીશું. સર્વત્ર સદા સર્વરૂપે. સમજે? સર્વત્ર સદા સર્વરૂપે અખંડ પ્રકાશ પરમાત્માને અમે બોલશું. એટલે તમારે કહેવાનું જય પ્રભુ. સર્વત્ર સદા અમે બોલીએ પેલા સર્વરૂપે રહેલા. સર્વત્ર સદા સર્વરૂપે રહેલા અખંડ પ્રકાશ પરમાત્માને. આજે વાત થોડો ધીમો આવ્યો. અહીંયા જમ્યા નથી ને, પણ સવારે તો શિરામણી કરી હશે. આ સાથે નાસ્તો કરો કે ભૂખ્યા રહ્યો? સર્વત્ર સદા સર્વરૂપે, સર્વત્ર સદા સર્વરૂપે અખંડ પ્રકાશ પરમાત્માને. હજી થોડો ધીમો. સર્વત્ર સદા સર્વરૂપે રહેલા અખંડ અવિનાશી, અજરામર, અખંડ અવિનાશી અખંડ પ્રકાશ પરમાત્માને. જે ન બોલ્યું એ આંગળી ઊંચી કરે.